નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 12 વિશે તત્વજ્ઞાનના પેપર નંબર 1 થી સંપૂર્ણ મિત્રો ગાલા અસાઇનમેન્ટના પેપરનો સોલ્યુશનની શરૂઆત કરી રહ્યા છીએ। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને મિત્રો 6 પ્રેક્ટિસ પેપરનો સોલ્યુશન મેળવવા માંગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવા માટે મિત્રો તમને વિનંતી છે। વિદ્યાર્થી મિત્રો, આપણે તત્વજ્ઞાન પેપર 1 વિભાગ એનો પહેલો પ્રશ્ન જોઈએ। નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ લખવાનો રહેશે। પહેલો પ્રશ્ન છે કે મૂળભૂત તાર્કિક કારકો કેટલા છે? તો મૂળભૂત તાર્કિક કારકો મિત્રો 5 છે। નંબર 2, તત્વજ્ઞાન અઘરો વિષય નથી। આ વિધાન કયા પ્રકારનું છે? તો મિત્રો સંયુક્ત પ્રકારનું વિધાન છે। નંબર 3, એકથી વધુ આધાર વિધાનોવાળી દલીલને કયા તાર્કિક કારક વડે જોડવામાં આવે છે? તો એકથી વધુ આધાર હોય તો મિત્રો તેને અને વડે જોડવામાં આવે છે, એટલે સાચો જવાબ અહીં આવશે સી। નંબર 4, દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી હોય છે? તો મિત્રો એક સંખ્યા જે છે તે હોય છે। ત્યારબાદ નંબર 5, એમપીને લગતા નિયમમાં કયા તાર્કિક કારકનો ઉપયોગ જે છે તે મિત્રો કરવામાં આવે છે? તો અહીં આવશે શરતી, એટલે કે સાચો જવાબ આવશે ડી। નંબર 6, રૂપલક્ષી સાબિતીમાં ત્રાસી લીટીની આગળ લખવામાં આવતા પી શેનો નિર્દેશ કરે છે? તો મિત્રો આધાર વિધાનનો નિર્દેશ પી છે એ કરે છે। ત્યારબાદ આગળ વાત કરીશું નંબર 7, સાધ્ય પદવાળા સંવિધાનના આધાર વિધાનને શું કહેવાય છે? તો તેને સાધ્ય વિધાન કહેવામાં આવે છે। નંબર 8, કઈ આકૃતિમાં મધ્યપદ બંને આધાર વિધાનોમાં ઉદ્દેશ્યના સ્થાને હોય છે? તો ત્રીજી આકૃતિની અંદર મધ્યપદ બંને આધાર વિધાનોની અંદર ઉદ્દેશ્યના સ્થાને હોય છે। નંબર 9, અનિવાર્ય શરતોનો સમુચય એટલે શું? તો સાચો જવાબ આવે છે મિત્રો ડી, પર્યાપ્ત શરત। નંબર 10, જે.એસ. મિલ પ્રાયોગિક અન્વેષણની કેટલી રીતિઓ જે છે તે મિત્રો આપે છે? તો 5 રીતિઓ આપણને મિત્રો જે.એસ. મિલ દ્વારા આપવામાં આવેલી છે। નંબર 11, અનુમાન પ્રમાણ કયા પ્રમાણ ઉપર આધારિત છે? તો અનુમાન પ્રમાણ મિત્રો પ્રત્યક્ષ પ્રમાણ ઉપર આધારિત છે। નંબર 12, વ્યાપ્તિ સંબંધની રજૂઆત કરતા સર્વદેશી વિધાનને શું કહે છે? તો મિત્રો તેને વ્યાપ્તિ કહેવામાં આવે છે। નંબર 13, હકીકત લક્ષી વિધાનોની વિશેષતા કઈ છે? તો મિત્રો જવાબ જે છે આવે છે વર્ણનાત્મક હકીકત લક્ષી વિધાનોની વિશેષતા છે। ત્યાર પછી નંબર 14, સુંદર એટલે શું? તો સુંદર એટલે આનંદદાયક। પ્રશ્ન નંબર 15, કોના મતે જે ધર્મને તર્ક વડે સમજણમાં ગોઠવે તે જ એને સમજે છે, બીજો નહીં? તો એને કહેવાય મિત્રો મનુસ્મૃતિ પુસ્તકમાં લખેલું વિધાન। ઇન્દ્રિયોના વિષયરૂપ વસ્તુઓમાં આસક્તિનો અભાવ એટલે શું? તો એને કહેવાય વૈરાગ્ય। નંબર 17, ન્યાય ભાવના એ કયા ધર્મનો નૈતિક સિદ્ધાંત છે? તો યહૂદી ધર્મનો મિત્રો ન્યાય ભાવના એ ધર્મનો નૈતિક સિદ્ધાંત છે। હિન્દુ ધર્મનો ઉદ્ભવ ક્યાં થયો હતો? તો હિન્દુ ધર્મનો ઉદ્ભવ ભારત દેશની અંદર થયો હતો। નંબર 19, સાત્વિક આહારથી ચિત્ત કેવું બને છે? તો જવાબ આવશે સી, સંતુલિત બને છે। નંબર 20, અષ્ટાંગ યોગના બહિરંગો કેટલા છે? તો સાચો જવાબ આવશે મિત્રો ડી, 5 જે છે તે બહિરંગો છે। વિભાગ બી, નીચેના પ્રશ્નોના 1-2 વિધાનોની અંદર જવાબ લખો, પ્રત્યેકનો 1 ગુણ રહેશે। પ્રશ્ન નંબર મિત્રો 21, તાર્કિક કારકો અન્ય કયા નામે ઓળખાય છે? તો તાર્કિક કારકોને તાર્કિક સંયોગીઓ તરીકે પણ મિત્રો ઓળખવામાં આવે છે, તો અહીં આપણે કરી દઈશું તરીકે। નંબર 22, જે દલીલ અપ્રમાણભૂત ન હોય તે દલીલ કેવા પ્રકારની હોય છે? તો જે દલીલ અપ્રમાણભૂત ન હોય તે દલીલ મિત્રો પ્રમાણભૂત પ્રકારની હોય છે। નંબર 23, એચએસના નિયમનું નામ લખો। તો મિત્રો અહીં પી ક્યુ ક્યુ આર, તો અહીં પી આર જે છે તે મિત્રો આપણે લખીશું। નંબર 24, સંવિધાનના શક્ય ભેદો કેટલા છે? તો સંવિધાનના શક્ય ભેદો 256 છે।
પ્રશ્ન નંબર મિત્રો 25, વ્યાપ્તિકરણની પ્રક્રિયાની અનિવાર્ય આવશ્યકતાઓ કઈ છે? તો વ્યાપ્તિકરણની પ્રક્રિયાની અનિવાર્ય આવશ્યકતાઓ તાર્કિક કૂદકો અને બૌદ્ધિક સાહસ છે. પ્રશ્ન નંબર મિત્રો 26, કોના પ્રત્યક્ષ સ્થાનથી અનુમાન ક્રિયાનો આરંભ થાય છે? તો હેતુના પ્રત્યક્ષ જ્ઞાનથી અનુમાન ક્રિયાનો આરંભ થાય છે. નંબર 27, વાપરવાથી વધે એવું ધન કયું છે? તો વાપરવાથી વધે એવું ધન વિદ્યારૂપી ધન છે. નંબર 28, માનવ ધર્મ પુસ્તકના રચયિતા કોણ છે? તો માનવ ધર્મ પુસ્તકના રચયિતા રવિન્દ્રનાથ ટાગોર છે. નંબર 29, સર્વધર્મ સંભાવથી શું પ્રગટ થાય છે? તો સર્વધર્મ સંભાવથી ધાર્મિક સહિષ્ણુતા પ્રગટ થાય છે. નંબર 30, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂનના રોજ ઉજવાય છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીશું વિભાગ સી. નીચે આપેલા પ્રશ્નોના 31થી મિત્રો 44માંથી કોઈ પણ 10 પ્રશ્નોના જવાબ સંક્ષિપ્તમાં આપવાના રહેશે. જો એનું સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીંયા આપેલી એન્ડ સ્ક્રીન અથવા નીચે ડિસ્ક્રિપ્શન અંદર આપેલી જે લિંક છે તેના ઉપર ક્લિક કરીને વિદ્યાર્થી મિત્રો આગળનું સોલ્યુશન તમે મેળવી શકો છો.